નમસ્કાર દોસ્તો, નમસ્કાર। આજ એક સુંદર મજાનો લહેરાતો પાક જે કહી શકાય તીખી ખેતીની મીઠી વીણી। વાહ ભાઈ વાહ, શું વાત છે। ચાલો મળાવું દર્શક મિત્રો એવા ખેડૂત મિત્રને જેને તીખી ખેતી કરી અને જ્યારે મીઠી વીણી લઈ અને શું એક ચાર ચાંદ લગાવી ચૂક્યા છે આપણા જ એરિયાની અંદર। તો ચાલો મળાવું છું એવા જબરજસ્ત ખેડૂત મિત્રને કે દરેક લોકો આની પ્રેરણા લઈ અને આગળ વધે એવી આશા હું રાખું છું। અરવિંદ પટેલ। તો ચાલો મળાવું છું। નમસ્કાર મોટા ભાઈ, નમસ્કાર। નમસ્કાર સાહેબ। શું નામ છે તમારું? મારું નામ ધર્મેન્દ્રભાઈ જાદવજીભાઈ ડેઢી। અચ્છા, ગામનું નામ? ગામ હરિપર ભૂતકોરડા, તાલુકો ટંકારા, ડિસ્ટ્રિક્ટ મોરબી। સરસ। હવે તમે મોટા ભાઈ આની અંદર કેવી રીતે અને શું આટલી બધી માવજત કરેલી છે આ તમારા મરચીના પાકની અંદર, તો અમારા દર્શક મિત્રોને વ્યવસ્થિત થોડુંક બતાવશો એવી હું આશા રાખું છું। હું સાહેબ આ તમારું મલ્ટીપ્લાય આ મરચીમાં 3 વખત આપેલું છે, 10-10 દિવસના અંતરે। 10-10 દિવસના અંતરે 3 વખત નીચે જમીનમાં આપેલું છે, રાઈટ? એનાથી આપણને શું ફાયદા થયા ભાઈ? જો આ માનો ને કે 6થા થી 7મા દિવસે જ મારે ફ્લાવરિંગ અને આમ મરચાની સાઈઝમાં ને એમાં સારું રિઝલ્ટ। અચ્છા, આ મરચા જે આવ્યા છે એ બધા મને જરાક અધર કરીને બતાવો તો સાહેબ। ઓહો, અચ્છા, લાલ મરચું અને લીલું મરચું, રાઈટ? તો પહેલાં તમે લીલા મરચાંની વીણી કરેલી? હા, પહેલાં 3 વીણી લીલા મરચાની કરેલી છે। અચ્છા, એના પણ ભાવ સારા મળે? હા। અને પછી અત્યારે મેં આમાં લાલની 1 વીણી ઉતારી લીધી છે। 1 વીણી થઈ ગઈ છે અને છતાં આટલું બધું મરચું છે। વાહ ભાઈ વાહ, શું વાત છે। તો શું લાગે છે બધા દર્શક મિત્રોને આ ખેતી કરાય ખરી? ના, કરાય 100%। અને કેની સાથે કરાય? મલ્ટીપ્લાય સાથે। મલ્ટીપ્લાય સાથે। જોયું ને દર્શક મિત્રો, આ હતા આપણા મિત્ર જેને એક મરચાની તીખી ખેતીની મીઠી વીણી એમ કહી શકાય એવું જબરજસ્ત એનો પોતાનો પ્લોટ છે। પૂરેપૂરો પ્લોટ 3 વીઘાનો છે અને ખેતીની અંદર ખૂબ ચાર ચાંદ લગાવેલા છે। તો ચાલો એને ફરી વખત પણ પૂછીએ શું લાગે હવે ગમે ત્યારે તમને શું લાગે મરચીનું વાવેતર વધારે ખરું? હા, વધારે 100%। અને કેની સાથે ખેતી કરાય? મલ્ટીપ્લાય સાથે। મલ્ટીપ્લાય ટેકનિક સાથે, જેની ઓલ ક્લિયર, નારાયણ સ્પ્રે પ્લસ, તે દરેક પ્રોડક્ટની સાથે ખેતી જરૂર કરવી જોઈએ અને ખેતીની અંદર ખૂબ આગળ વધો એવી આશા રાખું છું। અરવિંદ પટેલ, કૃષ્ણા બિઝનેસ ડેવલપમેન્ટ વતી બ્રાન્ચ ઓફિસર તરીકે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જય હિન્દ, જય ભારત।